કે સમાજનું હેલિકોપ્ટર બનાવી અને રાજકીય આકાશમાં ગગન વિહાર પર નીકળેલા સામાજિક નેતાઓ. એટલે નરેશ પટેલ જે કરી રહ્યા છે, મેં પહેલે કીધું કે પેડ બેડ બધું બાંધે, હાથમાં બેટ લે, હેલ્મેટ પહેરી લે અને પછી જે ક્રીઝ સુધી આવીને પાછા ફરી જાય, એ એટલા માટે જ કરે છે કે એમનું જે પોલિટિકલ પ્રેશર ઉભું કરવું છે અલગ અલગ પાર્ટીઓમાંથી ને એમાંથી જે મેળવવું છે એ મેળવી લેવું, અને એ મેળવી લીધા પછી એ ઇનિંગને ત્યાં પૂરી કરે. આ વખત પહેલી વખત એવું થયું છે. જો ઉમિયાધામ તો જેટલા છે એમાં તમે જેમણે બનાવ્યા છે એમના નામ જુઓ તો ખબર પડી જાય કે આ ભાજપ ધામ છે, બરાબર. આ વખતે પહેલી વખત એવું થયું છે કે અનારબેન ને ત્યાં આગળ અધ્યક્ષ બનાવે છે, જેનીબેન ઠુમર જે છે એમને એમની સાથે ટ્રસ્ટી બનાવે છે, અને ખોડલધામ એક એવો દાવો કરે છે મેં કડવાને લેવાનો ભેદ એ અહીંયા ખોડલધામમાં મટી જાય છે. કે આખા પાટીદાર એટલે પાટીદાર સમાજ, એમાં પછી લેવા કડવા રૂપિયો ગોળ આ કશું ના આવે. આ દાવો એ લોકો કરે છે ને એટલે જે દિલીપભાઈ કહી રહ્યા છે ને કે એ કડવા પાટીદાર માં પરણ્યા છે તે છતાં અહીંયા એમણે અધ્યક્ષ કેમ બનાયા, તો એ મૂળ એ મેસેજ આપવાની કોશિશ છે કે ભાઈ આ જે સંસ્થા છે એ માત્ર લેવા પાટીદારોની સંસ્થા નથી, અમે આ કડવા લેવાનો ભેદ એ પૂરો કરીએ છીએ, અને પૂરો કરે તો આખો જે પાટીદાર સમાજ છે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં વ્યાપેલો હોય એ ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ સાથે ત્યાં કનેક્ટ કરે.